વેરાવળમાં આજે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહની હાજરીમાં નવી યોજનાઓના શ્રી ગણેશ થયા, પણ આ જશ્ન વચ્ચે કેટલીક આંખોમાં છલકાયેલા આંસુએ આખા દેશને હચમચાવી દીધો। પાકિસ્તાનની જેલમાં સબડતા ભારતીય માછીમારોના પરિવારોએ મંત્રીશ્રી સમક્ષ પોતાની હૃદય વિદારક વ્યથા ઠાલવી। સાહેબ, અમને કોઈ પાસ કે યોજના નથી જોઈતી, બસ પાકિસ્તાનમાંથી અમારા વહાલાઓને છોડાવી આપો। આ અજીજી હતી એ બહેનો અને માતાઓની જેમના પિતા કે પુત્ર છેલ્લા 5 વર્ષથી દુશ્મન દેશની કાળી કોટડીમાં કેદ છે। ઘરના મોભી વગર આ પરિવાર આજે આર્થિક અને માનસિક રીતે પાયમાલ થયા। પરબજારે જ્યારે આ મહિલાઓ રડી પડી ત્યારે વાતાવરણ ગમગીન બની ગયું। જેલના સળિયા પાછળ બીમાર સ્વજનની ચિંતામાં આ પરિવારો રાત દિવસ એક કરી રહ્યા છે। એક તરફ બ્લુ ઇકોનોમીના સપના છે, બીજી બાજુ આ મજબૂર પરિવારોની કરુણ અપીલ। શું દિલ્હી દરબાર આ ચીજ સાંભળશે? શું આ માછીમારો ફરી ક્યારે વતનની ધરતી પર પગ મૂકી શકશે? જનતા જવાબ માંગી રહી છે। મારો છોકરો 5 વર્ષથી પાકિસ્તાનની જેલમાં પકડાયેલો છે। અટાણા સુધી એનો કોઈ નામની, નિશાનની, ફોટોની, ચિઠ્ઠીની એને મેં જોવા બી મળતા નથી કે એ લોકો અમને જોવા મળતા। મારો વાર ગુજરી ગયો તો મારા દીકરાને ખબર નથી અમે કેમ દીકરા વગરની જિંદગી કાઢી। અમે હું મજૂરી કરીને ખાઈએ। એ લોકોને રજૂઆત કરી, અમે ક્યાં મિટિંગ કરી, અમે દિલ્હી સુધી મિટિંગ કરી આવ્યા, પણ અમારો કોઈ રાવ સાંભળતું નથી। ભારત સરકારને એટલું જ કહીએ, અમે કહી દેવની તો કંઈ નહીં, અમે ગમે એમ કરીને ગુજરાન હાલવી લે, પણ અમારા મસીવાર ભાઈઓને અમારા વર્તન પુગાડે। મારો દીકરો 6 વર્ષ પકડાયેલ છે। નાના મારી બહુના દીકરો છે, હું રાંધેલી બાઈ છે, મારો ઘર મરી ગયો, મારો દીકરો મોટું દેખ્યું ને રજૂઆત તો અમે એમ કરીએ કે અમારા બધી માસી રોડ છે એને બધીને છૂટા કરે। દિલ્હી ગયા હતા તે અમે દિલ્હી કાકી દીકરી બે દિલ્હી 8-10 દી રહીને આવ્યા ને અમારી દવા સારું છે નહીં, અમારે તો કોઈ અમારું કંઈ સાંભળતા નહીં। પાકિસ્તાનથી જ્યારે કોઈ બીમાર પડી ખલાસી ઓફ થઈ જાય ત્યારે એની ડેડ બોડી મોકલે અને એ ડેડ બોડી માટે અમારે મહિનો પ્રયત્ન કરવા પડે, ત્યારે મહા મુસીબત પાકિસ્તાનવાળા આપે છે। પાકિસ્તાન તરફથી માછીમારોને દુશ્મન તરીકે જ ગણવામાં આવે છે, એટલે એને છોડવા નથી રાખતા। જેમ ભારત સરકાર કે ભારત દેશ ઉપર એ લોકોને વેર છે, એવી રીતે માછીમારો ઉપર આ લોકો વેર વાળે છે, એવું સ્પષ્ટ દેખાય છે।